આજ તો જોયું આખી રાત આજ છે એના લીધે હવાર થઈ ગયું ઉઠવામાં મોડ. જય ઠાકર ને જયમાં મેલડી બધા ભાઈઓને. તો આપણે તો આવી ગયા રમાપીર નું આખ્યાન જોવા. આખ્યાનમાં ગોવાળિયાનું પાત્ર હાલતું હતું. આપણને તેમાં કઈ ખબર પડી નહીં, પરંતુ જે આ બધી પબ્લિક દેખાય છે એ બધી પણ આખ્યાન જોવા આવી હતી. અને આખ્યાન કરતા બધા મારી સામું જોતા હતા, કારણ કે હું વિશ્વનો નંબર 1 બ્લોગર બની ગયો છું એટલા માટે. તો હવાર સુધી આખ્યાન જોઈને હવે નીકળી જા ઘર તરફ. તો અત્યારે બધાને ગુડ નાઈટ ને હવાર મળીએ. હવારમાં નીકળી જાવ મારા ભાઈ સાથે અને નાખી દીધું ગાડીમાં 5 લાખ નું પેટ્રોલ, કારણ કે અમારે જવાનું તો ગામ વિઝપડી. તો ફાઇનલી મિત્રો અમે પગી જશે ગામ વિઝપડીમાં અને અહીંયા આવીને 5-10 લાખ નું બિલ ભરી દીધું. ત્યાંથી આવી જાય આપણે ગેસના બાટલો લેવા. ગેસનો બાટલો ભરાઈ ગયો હતો એટલે આપણે લઈ લીધો. હવે નીકળી ગયા ઘર તરફ. રસ્તામાં એક કપા આવ્યો જે બધી જ રીતે ઉગી ગયો હતો. અને જો આ ભાઈને વરસાદ થયો, પાણી બહુ વધી ગયું છે, ખેડૂતના પાથરાને વણ હુકાઈ ગયું હતું. અને આપણે જે ડેઈલી કામ કરવાનું હતું એ શરૂ કરી દીધું. આજ તો આપણે ટ્રેક્ટરમાં ભરી લીધું સારો અને ટ્રેક્ટર લઈને ઉપડી ગયા સીમ તરફ. લટપટ. તો ફાઇનલી મિત્રો આપણા ગાડરને નાખી દીધો છે સારો અને બધા ગાડર સારો ખાવા મળ્યા હતા. અને ગાડર મારી સામું જઈને કહેતા છે આ શું કરે છે મળહળ વ્લોગ બનાવવું. પછી તો આપણે પી લીધી સા અને ત્યાંથી આવી ગયા ઘરે. યુવરાજ ટ્રેક્ટર ની જગ્યા ઉપર મેલી દીધું. અને આપણો વ્લોગ હવે અહીંયા જ પૂરો થાય છે. બધા ભાઈ ફોલો અને સબસ્ક્રાઇબ કરતા જજો. જય શ્રી રામ.